અને હવે વાત કરીએ ગેસના મહાસંકટની તો ઈરાન ઇઝરાયલ યુદ્ધથી ગેસનું સંકટ દેશભરમાં જોવા મળ્યું છે તો હાલમાં ઈંધણની સ્થિતિ અંગે કલેક્ટરે એડવાઇઝરી પણ જારી કરી ઘરેલું એલપીજી સમસ્યા માટે હેલ્પલાઇન નંબર ખાસ જારી કરવામાં આવ્યો છે આપના ટીવી સ્ક્રીન પર અમે આ હેલ્પલાઇન નંબર બતાવી રહ્યા છે આ હેલ્પલાઇન નંબર ઉપર તમે સંપર્ક કરી શકશો સમય મર્યાદા પહેલા સિલિન્ડર બુક નહીં થાય ગેસ બચત માટે કુકરના ઉપયોગનું પણ સૂચન અપાયું સોલર કુકર હોય તો તેનો પણ ઉપયોગ વધારવા માટે કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે હાલમાં જે ઈરાન ઇઝરાયલની સ્થિતિ છે યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈંધણ છે એ પૂરતું નથી મળી રહ્યું તેના કારણે અત્યારે સમસ્યાઓ વિકટ બનતી દેખાઈ રહી છે વધુ અપડેટ સાથે સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે કશ્યપ કલેક્ટર તરફથી એક એડવાઇઝરી જારી કરવામાં આવી છે જેમાં લોકોને ગેસની બચત કરવા માટે ઉલ્લેખ કરવામાં આવ્યો છે બિલકુલ અમદાવાદ કલેક્ટર દ્વારા એક એડવાઇઝરી છે તે જાહેર કરવામાં આવી છે હાલ જે પ્રમાણે ગેસનું સિલિન્ડર હોય કે અન્ય ઈંધણોને લઈ અને પરિસ્થિતિ જે સર્જાણી છે તેને લઈ અને એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે એલપીજી ઘરેલું એલપીજી માટે કોઈ સમસ્યા હોય તો તે હેલ્પલાઇન નંબર ઉપર મદદ માંગી શકે છે સાથે જ રાંધણ ગેસની બચત કઈ રીતે થઈ શકે તેના માટે થઈને કેટલીક એડવાઇઝરી છે તે જાહેર કરવામાં આવી છે અને તેમાં ગૃહિણીઓ છે તેને સૂચન કરવામાં આવ્યું છે કે કુકરનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે સોલાર કુકરનો ઉપયોગ કરવામાં આવે સાથે જ જો પરિવહન માટે થઈ અને જાહેર ટ્રાન્સપોર્ટ છે તેનો ઉપયોગ કરવામાં આવે અથવા તો ભાગીદારી મુસાફરી કરવાની સલાહ જે છે તે કલેક્ટર દ્વારા આપવામાં આવી છે આમ હાલ જે સાંપ્રદાયિક સ્થિતિ સર્જાઈ છે તેને લઈને આ એડવાઇઝરી જાહેર કરાઈ છે આભાર માહિતી માટે